ભરૂચના હલદરવા ગામમાં 1.33 કરોડના વિકાસના કામોના લોકાર્પણ સાથે 59 લાખના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 1.33 કરોડના પૂર્ણ થયેલા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે 59 લાખના નવા નિર્માણ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, જિલ્લા ભાજપના મંત્રી અને ગામના સરપંચ હસમુખભાઈ પરમાર હાજર રહ્યા હતા। ડેપ્યુટી સરપંચ રાજુભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના મંત્રી દિવ્યાબેન તેમજ તલાટી મનીષાબેન બારોટ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા। ગામના ચૂંટાયેલા સભ્યો, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ગામના ભવિષ્યના વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી। જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આ આહિરવાસમાં રામનગરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે 30 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા થઈ રહ્યું છે। 60 લાખ રૂપિયાના કુલ 3 કામોનું ખાતમુહૂર્ત અને 1.33 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે। પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, કમ્પાઉન્ડ વોલના કામો, ગટર લાઇનના કામો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો, આ તમામ કામો મળીને કુલ 1.93 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે, મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે, આહિર સમાજના લોકો મહદ અંશે રહે છે, એ વિસ્તારમાં 50 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે। ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે, જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે, એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે।